જય રાજકોર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે, જ્યાં તમે ફક્ત શીખતા નથી પણ તમારી વિચારસરણી, તમારી કારકિર્દીની દિશા અને સમાજમાં તમારા યોગદાનને રૂપાંતરિત કરો છો. ચાલો હું તમને એક એવી વાત કહું જે હું લગભગ દર પ્લેસમેન્ટ સિઝનમાં જોઉં છું. એક સ્ટુડન્ટ મારી પાસે આવે છે એકદમ ઉત્સાહમાં અને કહે છે, સર મેં મારો સીવી અપડેટ કરી દીધો છે. અને હું તરત જ એમને પાછો સવાલ કરું છું, કઈ ભૂમિકા માટે? અને પછી એકદમ શાંતિ, કોઈ જવાબ નહીં. આ દેખીતો નાનો સવાલ છે, પણ એની પાછળ છુપાયેલી છે એક બહુ મોટી સમસ્યા. અને એ સમસ્યા એ છે કે મોટાભાગના સ્ટુડન્ટ્સ સીવી અને રિઝ્યુમેને એક જ સમજે છે. અને તમને ખબર છે, આ નાનકડી ગૂંચવણ શોર્ટલિસ્ટ થવાની કેટલીય સારી તકો છીનવી લે છે. તો ચાલો આજે આ સમસ્યાને જડમૂળથી ઉખાડી નાખીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ સીવી અને રિઝ્યુમે વચ્ચે મૂળભૂત તફાવત છે શું. એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે માળખું સ્પષ્ટ હોય ને ત્યારે જ વિચારોમાં સ્પષ્ટતા આવે છે. અને આ જ સ્પષ્ટતા તમારી શોર્ટલિસ્ટ થવાની શક્યતાને અનેક ગણી વધારી દે છે. જુઓ, રિઝ્યુમે એકદમ ટાર્ગેટેડ માર્કેટિંગ ડોક્યુમેન્ટ જેવું છે. એ ટૂંકું હોય છે, સામાન્ય રીતે 1 કે 2 પાનાનું. એ ભૂમિકા વિશિષ્ટ અને સ્કિલ ફોકસ્ડ હોય છે. એનો એક જ હેતુ હોય છે, આ સ્પેસિફિક જોબ માટે મને શા માટે પસંદ કરવો જોઈએ, બસ. જ્યારે બીજી બાજુ છે સીવી, એટલે કે કરિક્યુલમ વિટા. એ તમારો આખો પ્રોફેશનલ અને એકેડેમિક રેકોર્ડ છે. એ લાંબો, વિગતવાર અને બહુ પાનાનો હોય છે. સામાન્ય રીતે એનો ઉપયોગ એકેડેમિક્સ, રિસર્ચ કે પછી હાયર સ્ટડીઝ માટે થાય છે. ચાલો આને એક સાવ સાદા ઉદાહરણથી સમજીએ. આ કહાની છે 2 અરજીઓની. 2 સ્ટુડન્ટ્સ જેમની ક્ષમતા લગભગ સરખી હતી, પણ તેમના ડોક્યુમેન્ટ્સ તદ્દન અલગ હતા. પહેલા વાત કરીએ સ્ટુડન્ટ એની. એણે એક કોર્પોરેટ જોબ માટે અરજી કરી અને 5 પાનાનો લાંબોલચક સીવી મોકલ્યો. એમાં એણે સ્કૂલની સિદ્ધિઓથી લઈને જેટલા પણ સેમિનાર અટેન્ડ કર્યા હતા એ બધું જ લખી નાખ્યું. પરિણામ શું આવ્યું? એ શોર્ટલિસ્ટ જ ન થયો. કેમ? કારણ કે રિક્રુટર પાસે આટલી બધી બિનજરૂરી માહિતી વાંચવાનો સમય જ નહોતો. અને હવે જુઓ સ્ટુડન્ટ બીને. એણે પણ એ જ રોલ માટે અરજી કરી, પણ એણે મોકલ્યો માત્ર 1 પાનાનું એકદમ ફોકસ્ડ રિઝ્યુમે. એણે ફક્ત જોબને લગતી સ્કિલ્સ, એક મુખ્ય પ્રોજેક્ટ અને એનો ક્લિયર ઉદ્દેશ્ય હાઇલાઇટ કર્યો. અને પરિણામ? એને સીધો ઇન્ટરવ્યૂ માટે કોલ આવ્યો. જોયો તફાવત? આ જ છે રમત. તો આ ઉદાહરણ પરથી એક વાત તો સાવ સ્પષ્ટ છે કે આ ફક્ત એક ડોક્યુમેન્ટ બનાવવાની વાત નથી. એની પાછળની વિચારસરણી, એની પાછળની સ્પષ્ટતા બહુ જ મહત્વની છે. તો ચાલો થોડું વધારે ઊંડાણમાં ઉતરીએ અને આના મૂળભૂત સિદ્ધાંતને સમજીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી પ્રેરિત એક સુંદર જ્ઞાન આપણને યાદ અપાવે છે કે ભૂમિકાની સ્પષ્ટતા ક્રિયાની સ્પષ્ટતા તરફ દોરી જાય છે. મતલબ કે જ્યારે તમને બરાબર ખબર હોય કે તમારો ધ્યેય શું છે, તમારી ભૂમિકા શું છે, ત્યારે તમારા કાર્યો આપોઆપ સાચી દિશામાં થવા લાગે છે. એટલા માટે કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવતા પહેલાં સૌથી પહેલાં પોતાની જાતને પૂછો, મારો તાત્કાલિક ધ્યેય શું છે? શું મારે કોર્પોરેટ જોબ જોઈએ છે? તો રિઝ્યુમે બનાવો. શું મારે હાયર સ્ટડીઝ માટે જવું છે કે રિસર્ચ ફેલોશિપ જોઈએ છે? તો પછી સીવી બનાવો. તમારો જવાબ જ નક્કી કરશે કે તમારે કયો ડોક્યુમેન્ટ બનાવવાનો છે. આખી વાતનો મુદ્દો એટલો જ છે કે તમારો ડોક્યુમેન્ટ તમારા ઈરાદાનું પ્રતિબિંબ હોવું જોઈએ. જો તમારા મનમાં જ સ્પષ્ટતા નથી તો તમારો ડોક્યુમેન્ટ પણ અપ્રસ્તુત અને ગૂંચવણભર્યો લાગશે અને પરિણામે તમારી અરજીને અવગણવામાં આવશે. ચાલો હવે આવીએ સૌથી પ્રેક્ટિકલ અને મહત્વપૂર્ણ ભાગ પર, ઓપ્ટિમાઇઝેશન. હકીકત એ છે કે રિક્રુટર્સ તમારો આખો રિઝ્યુમે કે સીવી લાઇન બાય લાઇન નથી વાંચતા. ના, તેઓ ફક્ત એને સ્કેન કરે છે. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આંકડા કહે છે કે એક રિક્રુટર તમારા ડોક્યુમેન્ટ પર સરેરાશ માત્ર 7 સેકન્ડ વિતાવે છે. જી હા, તમે બરાબર સાંભળ્યું, ફક્ત 7 સેકન્ડ. આટલા ઓછા સમયમાં જ તમારે એમનું ધ્યાન ખેંચવાનું છે. તો આ 7 સેકન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો? એકદમ સિમ્પલ છે. ક્લિયર હેડિંગ્સ વાપરો. માહિતીને બુલેટ પોઇન્ટ્સમાં લખો. પેજ પર પૂરતી ખાલી જગ્યા એટલે કે વ્હાઇટ સ્પેસ રાખો જેથી એ ક્લીન લાગે. જોબ ડિસ્ક્રિપ્શનમાંથી કીવર્ડ્સ શોધીને ઉમેરો. અને સૌથી અગત્યનું, તમારી સિદ્ધિઓને આંકડામાં બતાવો, જેમ કે વેચાણમાં 15% વધારો કર્યો. બસ કોઈપણ પ્રકારની ગીચતાને ટાળો. તો ચાલો હવે તમારા માટે એક એક્શન ચેલેન્જ. આજે જ આ સેશન પૂરું થયા પછી તમારો ડોક્યુમેન્ટ ખોલો.
પહેલાં તો નક્કી કરો કે રેઝ્યુમે છે કે સીવી. પછી એમાંથી બધી જ બિનજરૂરી માહિતી કાઢી નાખો, તમારી ટાર્ગેટ રોલ પ્રમાણે એને ઓપ્ટિમાઇઝ કરો. અને છેલ્લે 2 માસ્ટર વર્ઝન બનાવીને સેવ કરી લો, એક રેઝ્યુમે અને એક સીવી. યાદ રાખજો, એક જ ચાવીથી બધા તાળા નથી ખુલતા. અહીં જય રાજગોર ઓફિશિયલમાં અમે હંમેશા એક વાત પર ભાર મૂકીએ છીએ. તમારા ડોક્યુમેન્ટમાં જે સ્પષ્ટતા દેખાય છે એ ખરેખર તો તમારા વિચારોની સ્પષ્ટતાનું જ પ્રતિબિંબ છે. અને જ્યારે તમારા વિચારો સ્પષ્ટ હોય છે ત્યારે તમારો આત્મવિશ્વાસ એની જાતે જ વધી જાય છે. યાદ રાખજો, આ બધી ચર્ચાનો સાર બસ એટલો જ છે કે સાચું ફોર્મેટ જ સાચા દરવાજા ખોલે છે. તમારો રિઝ્યુમે કે સીવી માત્ર એક કાગળનો ટુકડો નથી, એ તમારી આગામી મોટી તક સુધી પહોંચવાની ચાવી છે. આજની ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હું છું જય રાજગોર અને આ છે જય રાજગોર ઓફિશિયલ, જ્યાં આપણે કારકિર્દીની સાથે સાથે જીવન જીવવાની માનસિકતાને પણ રૂપાંતરિત કરીએ છીએ. જો આ સ્પષ્ટતાથી તમને મદદ મળી હોય તો જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સૌથી અગત્યનું, આ જ્ઞાનને ફક્ત સાંભળીને ભૂલી ન જતા, એને અમલમાં મૂકો. આગામી તક આવે એ પહેલાં તમારો સાચો ડોક્યુમેન્ટ તૈયાર રાખો, કારણ કે યાદ રાખજો, યોગ્ય ફોર્મેટ જ યોગ્ય દરવાજા ખોલે છે. આપણે બહુ જલ્દી ફરી મળીશું.